ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીન કેટલા ભરી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન રાજકારણ અને હિન્દુ મુસ્લિમ હવે જાણે સિક્કાની બે બાજુ બન્યા હોય એમ લાગી રહ્યું છે। ધર્મમાં ક્યાંક રાજકારણ થઈ રહ્યું છે તો સંપૂર્ણ રાજકારણ તો ધર્મના નામે જ થઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતા હવે મેદાને ઉતર્યા છે અને પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પરંતુ આ પ્રચારમાં રાધનપુર ખાતેથી કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનો બફાટ સામે આવ્યો છે। સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ થઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીન કેટલા ભરી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોક જગ્યા જૂનાગઢ હોય, આ કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે જેનો જમીર મરી ગયો હોય, જેનો જમીર વેચાઈ ગયો હોય તે જ વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી કરે। ભારતીય જનતા પાર્ટી હંમેશા હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય તેવા પ્રયાસો કરે છે। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। જે લોકો કોમી એકતામાં માને છે, જે લોકોના મનમાં ઈમાન છે, તે લોકોએ ભાજપમાંથી ઉમેદવારી ન કરવી જોઈએ। કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અહીં જ નથી અટકાતા, તેઓ ધર્મને વચ્ચે લાવી પ્રહાર કરતા બોલે છે કે ભાજપના મુસ્લિમ ઉમેદવારો તો ધર્મ વિરોધી છે જ। આપણે જણાવી દઈએ કે રાધનપુર પાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે અને રાધનપુર નગરપાલિકામાં 7 જેટલા મુસ્લિમો ભાજપના ઉમેદવાર છે। હાલ ગ્યાસુદ્દીન શેખના વિવાદિત નિવેદનથી સમગ્ર રાજકારણ ગરમાયું છે। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ઠાકોર સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી। સાંભળીએ જયાબેન ઠાકોરની પ્રતિક્રિયા। હેલો જી જયાબેન વાત કરો છો? હા જયાબેન, કોણ? હું અનિલભાઈ પત્રકાર વાત કરું છું। હા બોલો અનિલભાઈ। હવે આપણે રાધનપુરમાં કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું કંઈક વિવાદિત નિવેદન હતું। ને આપ પણ કોંગ્રેસના અત્યારે હાલ એમ કહી શકાય કે રાધનપુરમાં ઉમેદવાર તરીકે છો, અને એમનું જે વિવાદિત જે આવ્યું છે, જેને લઈને હાલ એમ કે રાજકારણમાં થોડો ગરમાવો પણ જોવા મળે છે, અને ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને કંઈક નિવેદન છે, જે વિષય ઉપર તમે શું કહેવા માંગો છો? અનિલભાઈ, પહેલા તો હું એક કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે અને વોર્ડ નંબર 1 મારું નામ જયાબેન ઠાકોર છે અને મેં વોર્ડ નંબર 1 માંથી ઉમેદવારી નોંધાવેલી છે। અને જે રાત્રે અમારા જે પ્રદેશના જે નેતા આવ્યા હતા મુસ્લિમ સમાજના અગ્રણી, તેઓએ જે નિવેદન આપ્યું છે એ નિવેદનની અંદર અમુક નિવેદન જે જોડવામાં આવ્યું છે બિલકુલ ખોટું છે। કારણ કે આપ કદાચ પત્રકારોને આપના ધ્યાને હશે જ કે ઘણા સમય પહેલા જે બહુ બધા બનાવો આપણા દેશની અંદર થયેલા છે, હિન્દુ મુસ્લિમના જે RSS ના જે લોકો છે અને જે હિન્દુ રાષ્ટ્રવાદની જે વાતો કરે છે, એને લઈ અને હિન્દુ મુસ્લિમમાં એક ભાગલા પડાવવાની જે વાતો થઈ રહી છે, એમાં એક સારું અને ભાઈચારાની વાત કરી છે। કોઈ વિવાદિત નથી, પણ જે મીડિયાના માધ્યમથી એવું અત્યારે જાહેરાત થઈ રહી છે કે વિવાદિત છે, પણ એને જો પોઝિટિવ લેવામાં આવે તો કહેવાય એવું માંગે છે કે કોંગ્રેસની અંદર ભાઈચારો અમે રાખીએ છીએ, હિન્દુ મુસ્લિમની એકતાને અમે જાળવીએ છીએ, કોઈ કોમીનું અમે એવું બધું કશું કરતા નથી। જેને લઈને આ એક નિવેદન આપ્યું છે નેતાએ કે જ્યારે કઈ મોટી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે કઈ મોટી ચૂંટણી હોય છે ત્યારે મુસ્લિમોને ગણવામાં નથી આવતા અનિલભાઈ। અને અત્યારે એ લોકો જ્યારે નાની ચૂંટણીઓ છે, જે અહીંયા આ ચૂંટણી એક ના કહેવાય, જો કે જોવા જઈએ તો આ એક અમારા રાધનપુર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં આપણા એક અહીંયા સ્થાનિક કયા મુદ્દાઓ છે એને લઈને ચૂંટણી લડાતી હોય છે, ના કે હિન્દુ મુસ્લિમ કે કોઈ ભાજપ કોંગ્રેસ, પણ જે પબ્લિકને જે મુખ્ય સુવિધાઓ મળવી જોઈએ
એની લઈને ચૂંટણી થઈ રહી છે. તો લોકોને જે ભાગલા પાડોવાળી વાત છે બિલકુલ ખોટી છે, હું એને નકારું છું. અને સાથે આપને જો જણાવું છું અનિલભાઈ કે આપ તો પત્રકાર છો અને બહુ સજ્જન માણસ છો, તો પોઝિટિવ પણ લઈ શકો છો કે જે અમારું એટલું જ છે. અમે એ જ કહેવા માંગીએ છીએ કે જે ભાજપ વાળા લોકો છે એ આ મીડિયાના માધ્યમની અંદર ખોટા મેસેજ આપી રહ્યા છે. ખરેખર જો એમને મુસ્લિમો પ્રત્યે લાગણી હોય અને મુસ્લિમો પ્રત્યે જે એકતાઓ રાખવા માંગતા હોય તો એમને કેમ કોઈ મોટું મંત્રીમંડળમાં અથવા તો કોઈ વિધાનસભામાં કે સાંસદમાં એમને ટિકિટ નથી આપતા અને અહીંયા રાધનપુરમાં એમને 7 ટિકિટો ફાળવવી પડી? કેમ આવું ક્યારે નહીં અત્યારે આવું કરવું પડ્યું? એને લઈને નિવેદન આપવામાં આવ્યું છે જે ભાગલાઓ છે. બેન, ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધી કંઈક ગણાવ્યા છે, એ કે સવાલ પણ બહુ અત્યારે ચાલી રહ્યો છે, એ બાબતે શું કહેશો? નહીં, ધર્મ વિરોધી એટલે એમનું કહેવાનો મતલબ એવો છે કે ધર્મની અંદર સમાન મુસ્લિમ સમાજને પહેલેથી કોંગ્રેસને વરેલી છે અને કોંગ્રેસે મુસ્લિમોનું રક્ષણ પણ કરેલું છે અને કોંગ્રેસને ઘણા એવા કષ્ટો પણ ભોગવ્યા છે. જે મુસ્લિમોને કોઈ પણ એમને દુઃખ તકલીફ પડી હશે તો હિન્દુ ભાઈઓ એમની સાથે રહ્યા છે અને હિન્દુ ભાઈઓની સાથે મુસ્લિમો પણ ભાઈચારાની સાથે રહ્યા છે. તો જે અત્યારે જેમને કોમી જે કર્યું છે ઘણું બધું અગાઉ ભાજપ દ્વારા, તો એની અંદર જે આ લોકો કરી રહ્યા છે કે જે તે ટાઈમે ભાગલા પાડો વાળી નીતિ હતી ત્યારે એ લોકોને ક્યાં સંતાઈ ગયા હતા, કેમ હિન્દુવાદની વાતો કરતા હતા, તો અત્યારે એમને કેમ ટિકિટો આપવી પડી? તો એ વાત ઉપરથી એવું કહેવા માંગે છે કે તમે ભાજપને સમજો. ભાજપ ભાઈ વચ્ચે લડાવવા માંગે છે, તમને ટિકિટો આપી અને વિભાજન કરવા માંગે છે. જી જી, આભાર. હા, થેન્ક યુ.